સૂરે કહફ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી અંઝલ અલા અબ્દિહિલ કિતાબ વલમ યજઅલ લહુ ઇવજા. પ્રશંસા અલ્લાહ માટે છે જેણે પોતાના બંદા ઉપર આ ગ્રંથ ઉતાર્યો અને તેમાં કોઈ વક્રતા ન રાખી. قيما لينذر بأسا شديدا من لدنه ويبشر المؤمنين الذين يعملون الصالحات أن لهم أجرا حسنا. તદ્દન સીધી વાત કહેનારો ગ્રંથ, જેથી તે લોકોને અલ્લાહની સખત સજાથી ચેતવી દે અને ઈમાન લાવી સત્કર્મ કરનારાઓને ખુશખબર આપી દે કે તેમના માટે સારો બદલો છે, ماكثين فيه أبدا જેમાં તેઓ હંમેશા રહેશે. وينذر الذين قالوا اتخذ الله ولدا. અને એ લોકોને ડરાવી દે જેઓ કહે છે કે અલ્લાહે કોઈને પુત્ર બનાવ્યો છે, ما لهم به من علم ولا لآبائهم كبرت كلمة تخرج من أفواههم إن يقولون إلا كذبا. આ વાતનું ન તેમને કોઈ જ્ઞાન છે અને ન તો તેમના બાપ દાદાને હતું. મોટી વાત છે જે તેમના મુખમાંથી નીકળે છે, તેઓ કેવળ જૂઠ બોલે છે. فلعلك باخع نفسك على آثارهم إن لم يؤمنوا بهذا الحديث أسفا. સારું તો હે નબી, કદાચ તમે આમની પાછળ દુઃખના માર્યા પોતાના પ્રાણ ખોઈ બેસવાના છો જો તેઓ આ વાત ઉપર ઈમાન ન લાવે. إنا جعلنا ما على الأرض زينة لها لنبلوهم أيهم أحسن عملا. હકીકત આ છે કે આ જે કંઈ પણ સાત સામાન ધરતી ઉપર છે તેને અમે ધરતીની રોનક બનાવ્યો છે, જેથી આ લોકોને અજમાવીએ કે આ લોકોમાં કોણ સારા કર્મ કરનારો છે. وإنا لجاعلون ما عليها صعيدا جرزا. અંતે તો અમે આ બધાને એક સપાટ મેદાન બનાવી દેવાના છીએ. أم حسبت أن أصحاب الكهف والرقيم كانوا من آياتنا عجبا. શું તમે એમ સમજો છો કે ગુફા અને શિલાલેખવાળા અમારી કોઈ અજાયબી ભરી નિશાનીઓમાંથી હતા? إذ أوى الفتية إلى الكهف فقالوا ربنا آتنا من لدنك رحمة وهيئ لنا من أمرنا رشدا. જ્યારે થોડાક નવયુવકોએ ગુફામાં આશ્રય મેળવ્યો અને તેમણે કહ્યું, હે પરવરદિગાર, અમને પોતાની વિશિષ્ટ કૃપાથી નવાજ અને અમારો મામલો સુધારી દે. فضربنا على آذانهم في الكهف سنين عددا. તો અમે તેમને એ જ ગુફામાં થાબડીને વર્ષો સુધી ગાઢ નિદ્રામાં પોઢાવી દીધા. ثم بعثناهم لنعلم أي الحزبين أحصى لما لبثوا أمدا. પછી અમે તેમને ઉઠાડ્યા જેથી જોઈએ કે તે બે જૂથોમાંથી કોણ પોતાના રોકાણની મુદ્દતની સાચી ગણતરી કરે છે. نحن نقص عليك نبأهم بالحق إنهم فتية آمنوا بربهم وزدناهم هدى. અમે તેમનો અસલ કિસ્સો તમને સંભળાવીએ છીએ. તેઓ કેટલાક નવયુવકો હતા જેઓ પોતાના રબ ઉપર ઈમાન લાવ્યા હતા અને અમે તેમને માર્ગદર્શનમાં વૃદ્ધિ આપી હતી. وربطنا على قلوبهم إذ قاموا فقالوا ربنا رب السماوات والأرض لن ندعو من دونه إلها
إلها لقد قلنا إذا شططا. અમે તેમના હૃદય એ વખતે મજબૂત કરી દીધા જ્યારે તેઓ ઉઠ્યા અને તેમણે આ એલાન કરી દીધું, અમારો રબ તો બસ એ જ છે જે આકાશો અને ધરતીનો રબ છે. અમે તેને છોડીને કોઈ બીજા ઉપાસ્યોને પોકારીશું નહીં. જો અમે આવું કરીએ તો અમે તદ્દન અનુચિત વાત કહીશું. هؤلاء قومنا اتخذوا من دونه آلهة لولا يأتون عليهم بسلطان بين فمن أظلم ممن افترى على الله كذبا. પછી તેમણે પરસ્પર એકબીજાને કહ્યું, આ આપણી કોમ તો સૃષ્ટિના રબને છોડી બીજા ખુદાઓ બનાવી બેઠી છે. આ લોકો તેમના ઉપાસ્ય હોવા માટે કોઈ સ્પષ્ટ દલીલ કેમ નથી લાવતા? છેવટે એ માણસથી વધુ જુલ્મી બીજો કોણ હોઈ શકે જે અલ્લાહ ઉપર જૂઠી વાતનું આરોપણ કરે. وَإِذِ اعْتَزَلْتُمُوهُمْ وَمَا يَعْبُدُونَ إِلَّا اللَّهَ فَأْوُوا إِلَى الْكَهْفِ يَنشُرْ لَكُمْ رَبُّكُمْ مِنْ رَحْمَتِهِ وَيُهَيِّئْ لَكُمْ مِنْ أَمْرِكُمْ مِرْفَقًا. હવે જ્યારે તમે એમનાથી અને એમના અલ્લાહ સિવાયના ઉપાસ્યો સાથેના સંબંધનો ત્યાગ કરી ચૂક્યા છો, તો ચાલો હવે ફલાણી ગુફામાં જઈ આશ્રય મેળવો. તમારો રબ તમારી ઉપર પોતાની કૃપા વધારી દેશે અને તમારા કામ માટે જરૂરી સરસામાન પૂરું પાડી દેશે. وَتَرَى الشَّمْسَ إِذَا طَلَعَتْ تَزَاوَرُ عَنْ كَهْفِهِمْ ذَاتَ الْيَمِينِ وَإِذَا غَرَبَتْ تَقْرِضُهُمْ ذَاتَ الشِّمَالِ وَهُمْ فِي فَجْوَةٍ مِّنْهُ ذَلِكَ مِنْ آيَاتِ اللَّهِ مَنْ يَهْدِ اللَّهُ فَهُوَ الْمُهْتَدِ وَمَنْ يُضْلِلْ فَلَنْ تَجِدَ لَهُ وَلِيًّا مُرْشِدًا. તમે તેમને ગુફામાં જોયા હોત તો તમને એમ દેખાયું હોત કે સૂર્ય જ્યારે ઉગે છે તો તેમની ગુફાને છોડીને જમણી બાજુ ચડી જાય છે, અને જ્યારે અસ્ત પામે છે તો તેમનાથી બચીને ડાબી બાજુ ઉતરી જાય છે, અને તેઓ ગુફામાં એક વિશાળ જગ્યામાં પડ્યા છે. આ અલ્લાહની નિશાનીઓ પૈકીની એક છે. જેને અલ્લાહ માર્ગદર્શન આપે તે જ સીધા માર્ગ ઉપર છે, અને જેને અલ્લાહ ભટકાવી મૂકે તેના માટે તમે કોઈ માર્ગદર્શક મિત્ર પ્રાપ્ત કરી શકતા નથી. وَتَحْسَبُهُمْ أَيْقَاظًا وَهُمْ رُقُودٌ وَنُقَلِّبُهُمْ ذَاتَ الْيَمِينِ وَذَاتَ الشِّمَالِ وَكَلْبُهُمْ بَاسِطٌ ذِرَاعَيْهِ بِالْوَصِيدِ لَوِ اطَّلَعْتَ عَلَيْهِمْ لَوَلَّيْتَ مِنْهُمْ فِرَارًا وَلَمُلِئْتَ مِنْهُمْ رُعْبًا. તમે તેમને જોઈ એમ સમજ્યા હોત કે તેઓ જાગે છે, જો કે તેઓ સૂતા હતા. અમે તેમને ડાબા જમણે પાસા ફેરવતા રહેતા હતા, અને તેમનો કૂતરો ગુફાના મુખ આગળ હાથ પાથરીને બેઠો હતો. જો તમે ક્યાંક ડોક્યું કરીને તેમને જોયા હોત તો તરત જ પાછા પગે નાસી ગયા હોત, અને તમારી ઉપર તેમનું દ્રશ્ય જોઈને દહેશત છવાઈ ગઈ હોત. وَكَذَلِكَ بَعَثْنَاهُمْ لِيَتَسَاءَلُوا بَيْنَهُمْ قَالَ قَائِلٌ مِّنْهُمْ كَمْ لَبِثْتُمْ قَالُوا لَبِثْنَا يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ قَالُوا رَبُّكُمْ أَعْلَمُ بِمَا لَبِثْتُمْ فَابْعَثُوا أَحَدَكُمْ بِوَرِقِكُمْ هَٰذِهِ إِلَى الْمَدِينَةِ فَلْيَنظُرْ أَيُّهَا أَزْكَىٰ طَعَامًا فَلْيَأْتِكُمْ بِرِزْقٍ مِّنْهُ وَلْيَتَلَطَّفْ وَلَا يُشْعِرَنَّ بِكُمْ أَحَدًا. અને આજ અજાયબી ભરા ચમત્કારથી અમે તેમને ઊભા કરી દીધા.
જેથી એકબીજાને પૂછપરછ કરે. તેમના પૈકી એકે પૂછ્યું, કહો, કેટલા સમય સુધી આ સ્થિતિમાં રહ્યા? બીજાઓએ કહ્યું, કદાચ આખો દિવસ અથવા તેનાથી પણ થોડો સમય રહ્યા હોઈશું. પછી તેઓ બોલ્યા, અલ્લાહ જ બહેતર જાણે છે કે આપણો કેટલો સમય આ સ્થિતિમાં પસાર થયો. ચાલો હવે આપણા પૈકી કોઈને ચાંદીનો આ સિક્કો આપીને શહેર મોકલીએ અને તે જુએ કે સૌથી સારું ખાવાનું ક્યાં મળે છે. ત્યાંથી તે થોડું ખાવાનું લઈ આવે અને જરા સાવધાનીપૂર્વક વર્તે. એવું ન થાય કે તે કોઈને આપણા અહીં હોવાનું જણાવી બેસે. إنهم إن يظهروا عليكم يرجموكم أو يعيدوكم في ملتهم ولن تفلحوا إذا أبدا. જો ક્યાંક આ લોકોના હાથે પકડાઈ ગયા તો બસ સંસાર કરી નાખશે, અથવા પછી બળજબરીપૂર્વક પોતાની મિલ્લતમાં પાછા લઈ જશે, અને આમ બનશે તો આપણે ક્યારે સફળતા પામી શકીશું નહીં. وكذلك أعثرنا عليهم ليعلموا أن وعد الله حق وأن الساعة لا ريب فيها إذ يتنازعون بينهم أمرهم فقالوا ابنوا عليهم بنيانا ربهم أعلم بهم قال الذين غلبوا على أمرهم لنتخذن عليهم مسجدا. આવી રીતે અમે શહેરવાસીઓને તેમની હાલતની ખબર કરી, જેથી લોકો જાણી લે કે અલ્લાહનો વાયદો સાચો છે અને આ કે કયામતની ઘડી બેશક આવીને રહેશે. પરંતુ જરા વિચારો કે જ્યારે વિચારવાની મૂળ વાત આ હતી તે વખતે તેઓ અંદરો અંદર આ વાત માટે ઝઘડી રહ્યા હતા કે આમની સાથે શું કરવામાં આવે. કેટલાકે કહ્યું, એમની ઉપર દિવાલ ચણી લો. આમનો રબ જ એમના મામલાને વધુ સારી રીતે જાણે છે. પરંતુ જે લોકો એમના મામલાઓમાં સત્તા ધરાવતા હતા તેમણે કહ્યું, અમે તો તેમની ઉપર એક ઉપાસના ગ્રહ બનાવીશું. سيقولون ثلاثة رابعهم كلبهم ويقولون خمسة سادسهم كلبهم رجما بالغيب ويقولون سبعة وثامنهم كلبهم قل ربي أعلم بعدتهم ما يعلمهم إلا قليل فلا تمار فيهم إلا مراء ظاهرا ولا تستفت فيهم منهم أحدا. કેટલાક લોકો કહેશે કે તેઓ 3 હતા અને ચોથો તેમનો કૂતરો હતો, અને બીજા કહેશે કે તેઓ 5 હતા અને છઠ્ઠો તેમનો કૂતરો હતો. આ સૌ અટકળો બાંધે છે. કેટલાક બીજા કહે છે કે 7 હતા અને 8મો એમનો કૂતરો હતો. કહો, મારો રબ જ વધુ સારી રીતે જાણે છે કે તેઓ કેટલા હતા. થોડાક જ લોકો તેમની સાચી સંખ્યા જાણે છે. પછી તેમની સંખ્યાની બાબતમાં ઉપર છેલ્લી વાતથી વધારે આ લોકો સાથે ચર્ચા ન કરો અને ન તેમના વિશે કોઈને કંઈ પણ પૂછો. ولا تقولن لشيء إني فاعل ذلك غدا. અને જુઓ, કોઈ પણ વસ્તુ વિશે ક્યારે પણ એમ ન કહો કે હું કાલે આ કામ કરી દઈશ. إلا أن يشاء الله واذكر ربك إذا نسيت وقل عسى أن يهديني ربي لأقرب من هذا رشدا. તમે કશું નથી કરી શકતા સિવાય એ કે અલ્લાહ ચાહે. જો ભૂલથી પણ આવી વાત મોઢામાંથી નીકળી જાય તો તરત પોતાના રબને યાદ કરો અને કહો, આશા છે કે મારો રબ આ મામલામાં સીધા માર્ગની વધુ નજીક એવી વાત તરફ મારું માર્ગદર્શન કરી દેશે. ولبثوا في كهفهم 300 سنين وازدادوا 9. અને તેઓ
પોતાની ગુફામાં 300 વર્ષ રહ્યા અને કેટલાક લોકો મુદ્દત ગણવામાં બીજા 9 વર્ષ આગળ વધી ગયા. قل الله أعلم بما لبثوا له غيب السماوات والأرض أبصر به وأسمع ما لهم من دونه من ولي ولا يشرك في حكمه أحدا. તમે કહો, અલ્લાહ તેમના રોકાણની મુદ્દત વધુ જાણે છે. આકાશો અને ધરતીની તમામ છુપી હકીકતોની તેને જ ખબર છે. કેવો સુંદર છે તે જોનાર અને સાંભળનાર. ધરતી અને આકાશોની મખલૂકની સંભાળ રાખનાર તેના સિવાય કોઈ નથી અને તે પોતાની હકુમતમાં કોઈને ભાગીદાર બનાવતો નથી. واتل ما أوحي إليك من كتاب ربك لا مبدل لكلماته ولن تجد من دونه ملتحدا. હે નબી, તમારા રબના ગ્રંથમાંથી જે કંઈ તમારી ઉપર વહી કરવામાં આવ્યું છે તેને જેમનું તેમ જ સંભળાવી દો. કોઈ તેના ફરમાનોને બદલવાનો અધિકાર ધરાવતો નથી. અને જો તમે કોઈના માટે આમાં ફેરફાર કરશો તો તેનાથી બચીને ભાગવા માટે કોઈ આશ્રય સ્થાન નહીં મેળવો. واصبر نفسك مع الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ولا تعد عيناك عنهم تريد زينة الحياة الدنيا ولا تطع من أغفلنا قلبه عن ذكرنا واتبع هواه وكان أمره فرطا. અને પોતાના હૃદયને એ લોકોના સાનિધ્ય ઉપર સંતુષ્ટ રાખો અને જેઓ પોતાના રબની પ્રસન્નતાના ઈચ્છુક બનીને સવાર સાંજ તેને પોકારે છે તેમની હરગીજ ઉપેક્ષા ન કરો. શું તમે દુનિયાની રોનક પસંદ કરો છો? કોઈ એવા મનુષ્યનું અનુસરણ ન કરો જેના હૃદયને અમે અમારી યાદથી ગફલતમાં નાખી દીધું છે અને જેણે પોતાના મનની ઈચ્છાઓનું અનુસરણ અપનાવી લીધું છે અને જે કામ કરવામાં હદથી આગળ વધી જાય છે. وقل الحق من ربكم فمن شاء فليؤمن ومن شاء فليكفر إنا أعتدنا للظالمين نارا أحاط بهم سرادقها وإن يستغيثوا يغاثوا بماء كالمهل يشوي الوجوه بئس الشراب وساءت مرتفقا. સ્પષ્ટપણે કહી દો કે આ સત્ય છે તમારા રબ તરફથી. હવે જેનું મન ચાહે માની લે અને જેનું મન ચાહે ઇનકાર કરી દે. અમે ઇનકાર કરનારા જુલ્મીઓ માટે એક આગ તૈયાર કરીને રાખી છે જેની જ્વાળાઓ તેમને ઘેરામાં લઈ ચૂકી છે. ત્યાં જો તેઓ પાણી માંગશે તો એવા પાણી વડે તેમની મહેમાનદારી કરવામાં આવશે જે તેલના કીટા જેવું હશે અને તેમના મોઢા બાળી નાખશે. સૌથી ખરાબ પીણું અને ઘણું જ ખરાબ આરામગ્રહ. إن الذين آمنوا وعملوا الصالحات إنا لا نضيع أجر من أحسن عملا. રહ્યા એ લોકો જેઓ માની લે અને સત્કર્મ કરે તો ચોક્કસ અમે સદાચારીઓના વળતર વ્યર્થ કરતા નથી. أولئك لهم جنات عدن تجري من تحتهم الأنهار يحلون فيها من أساور من ذهب ويلبسون ثيابا خضرا من سندس واستبرق متكئين فيها على الأرائك نعم الثواب وحسنت مرتفقا. તેમના માટે સદાબહાર જન્નતો છે જેમની નીચે નદીઓ વહી રહી હશે. ત્યાં તેમને સોનાના કંગનો વડે આભૂષિત કરવામાં આવશે. ઝીણા રેશમ
અને અતલસ અને દીબાના લીલા પોશાક પહેરશે અને ઉચ્ચ આસનો ઉપર ગાવ તકિયાને અઢેલીને બેસશે. સૌથી શ્રેષ્ઠ બદલો અને ઉચ્ચ કક્ષાનું રહેઠાણ. واضرب لهم مثل الرجلين جعلنا لأحدهما جنتين من أعناب وحففناهما بنخل وجعلنا بينهما زرعا. હે નબી, એમની સામે એક દ્રષ્ટાંત રજૂ કરો. બે માણસો હતા. તેમના પૈકી એકને અમે દ્રાક્ષના 2 બગીચા આપ્યા અને તેમની ફરતે ખજૂરના વૃક્ષોની વાડ લગાવી અને તેમની વચ્ચે ખેતીની જમીન રાખી. كلتا الجنتين آتت أكلها ولم تظلم منه شيئا وفجرنا خلالهما نهرا. બંને બગીચાઓ ખૂબ ફાલ્યા અને ફળદાર થવામાં તેમણે જરા પણ કસર ન રાખી. એ બગીચાઓમાં અમે એક નદી વહેવડાવી દીધી. وكان له ثمر فقال لصاحبه وهو يحاوره أنا أكثر منك مالا وأعز نفرا. અને તેને ખૂબ નફો પ્રાપ્ત થયો. આ બધું મેળવ્યા પછી એક દિવસે તે પોતાના પાડોશી સાથે વાત કરતાં બોલ્યો, હું તારાથી વધુ ધનવાન છું અને તારાથી વધુ શક્તિશાળી માનવબળ ધરાવું છું. ودخل جنته وهو ظالم لنفسه قال ما أظن أن تبيد هذه أبدا. પછી તે પોતાના બગીચામાં દાખલ થયો અને પોતાની જાત માટે જુલ્મી થઈને કહેવા લાગ્યો, હું નથી ધારતો કે આ ધન ક્યારેય નાશ પામશે. وما أظن الساعة قائمة ولئن رددت إلى ربي لأجدن خيرا منها منقلبا. અને મને આશા નથી કે કયામતની ઘડી ક્યારેય આવશે. આમ છતાં જો ક્યારેય મને મારા રબ તરફ પાછો લઈ જવામાં પણ આવ્યો તો ચોક્કસ આનાથી પણ વધુ ભવ્ય સ્થાન પામીશ. قال له صاحبه وهو يحاوره أكفرت بالذي خلقك من تراب ثم من نطفة ثم سواك رجلا. તેના પાડોશીએ તેની સાથે વાત કરતાં તેને કહ્યું, શું તું કુફર કરે છે એ હસ્તી સાથે જેણે તને માટીમાંથી અને પછી વીર્યથી પેદા કર્યો અને તને એક સંપૂર્ણ માનવી બનાવી ઊભો કર્યો. لكن هو الله ربي ولا أشرك بربي أحدا. રહ્યો હું તો મારો રબ તો તે જ અલ્લાહ છે અને હું તેની સાથે કોઈને ભાગીદાર બનાવતો નથી. ولولا إذ دخلت جنتك قلت ما شاء الله لا قوة إلا بالله إن ترني أنا أقل منك مالا وولدا. અને જ્યારે તું પોતાના બગીચામાં દાખલ થઈ રહ્યો હતો તો તે વખતે તારા મોઢામાંથી આ શબ્દો કેમ ન નીકળ્યા કે માશા અલ્લાહ લા કુવતા ઇલ્લા બિલ્લાહ. જો તું મને ધન અને સંતાનમાં પોતાનાથી નીચો જોતો હોય فعسى ربي أن يؤتيني خيرا من جنتك ويرسل عليها حسبانا من السماء فتصبح صعيدا زلقا. તો દૂર નથી કે મારો રબ મને તારા બગીચાથી વધુ સારા આપે અને તારા બગીચા ઉપર આકાશમાંથી કોઈ આફત મોકલી દે જેનાથી તે સપાટ મેદાન થઈને રહી જાય. أو يصبح ماؤها غورا فلن تستطيع له طلبا. અથવા તેનું પાણી જમીનમાં ઉતરી જાય
અને પછી તું તેને કોઈ પણ રીતે કાઢી ન શકે. وأحيط بثمره فأصبح يقلب كفيه على ما أنفق فيها وهي خاوية على عروشها ويقول يا ليتني لم أشرك بربي أحدا. અંતે થયું એમ કે તેના ફળ નાશ પામ્યા અને તે પોતાના દ્રાક્ષના બગીચાને માંડવાઓ ઉપર ઊંધો પડેલો જોઈને પોતે લગાડેલી મૂડી બદલ અફસોસ કરતો રહી ગયો અને કહેવા લાગ્યો, કદાચ મેં પોતાના રબ સાથે કોઈને ભાગીદાર ન ઠેરવ્યો હોત. ولم تكن له فئة ينصرونه من دون الله وما كان منتصرا. તેની પાસે કોઈ જૂથ અલ્લાહને છોડીને એવું ન નીકળ્યું જે તેની મદદ કરત, અને ન તો તે પોતે જ આ આફતોનો સામનો કરી શક્યો. هنالك الولاية لله الحق هو خير ثوابا وخير عقبا. એ વખતે ખબર પડી કે કામ બનાવવાનો અધિકાર સાચા ખુદા માટે જ છે. ઇનામ એ જ સારું છે જે તે એનાયત કરે, અને અંજામ એ જ ઉત્તમ છે જે તે દેખાડે. واضرب لهم مثل الحياة الدنيا كماء أنزلناه من السماء فاختلط به نبات الأرض فأصبح هشيما تذروه الرياح وكان الله على كل شيء مقتدرا. અને હે નબી, આમને દુનિયાના જીવનની હકીકત આ દ્રષ્ટાંત વડે સમજાવો કે આજે અમે આકાશમાંથી પાણી વરસાવી દીધું તો ધરતી ઉપર વનસ્પતિ ખૂબ ગીચ થઈ, અને કાલે એ જ વનસ્પતિ ભૂસું બની ગઈ જેને પવનો લઈને ઉડ્યા કરે છે. અલ્લાહ દરેક વસ્તુ કરવા ઉપર શક્તિમાન છે. المال والبنون زينة الحياة الدنيا والباقيات الصالحات خير عند ربك ثوابا وخير أملا. આ ધન અને આ ઔલાદ કેવળ દુનિયાના જીવનની એક હંગામી સજાવટ છે. હકીકતમાં તો બાકી રહી જનારા સત્કાર્યો જ તારા રબની નજીક પરિણામની દ્રષ્ટિએ વધુ સારા છે, અને તેનાથી જ સારી આશા રાખી શકાય છે. ويوم نسير الجبال وترى الأرض بارزة وحشرناهم فلم نغادر منهم أحدا. ચિંતા એ દિવસની થવી જોઈએ જ્યારે અમે પર્વતોને ચલાવીશું અને તમે ધરતીને સાવ નગ્ન જોશો, અને અમે તમામ મનુષ્યોને આવી રીતે ઘેરીને એકત્ર કરીશું કે અનુગામીઓ અને પુરોગામીઓ પૈકી એક પણ બાકી નહીં રહી જાય. وعرضوا على ربك صفا لقد جئتمونا كما خلقناكم أول مرة بل زعمتم أن لن نجعل لكم موعدا. અને બધા જ તમારા રબની હજૂરમાં કતારબદ્ધ રજૂ કરવામાં આવશે. લો જોઈ લો, આવી ગયા ને તમે અમારી પાસે, એવી જ રીતે જેવી રીતે અમે તમને પહેલી વખત પેદા કર્યા હતા. તમે તો એમ સમજ્યું હતું કે અમે તમારા માટે કોઈ વાયદાનો સમય નિર્ધારિત કર્યો જ નથી. ووضع الكتاب فترى المجرمين مشفقين مما فيه ويقولون يا ويلتنا ما لهذا الكتاب لا يغادر صغيرة ولا كبيرة إلا أحصاها ووجدوا ما عملوا حاضرا ولا يظلم ربك أحدا. અને કર્મ નોંધ સામે મૂકી દેવામાં આવશે. એ વખતે તમે જોશો કે ગુનેગાર લોકો પોતાના જીવન પુસ્તકની નોંધોથી ડરી રહ્યા હશે અને કહેતા હશે, અફસોસ અમારા દુર્ભાગ્ય. આ કેવું પુસ્તક છે કે જેમાં અમારું કોઈ નાનું મોટું કાર્ય એવું નથી જે આમાં નોંધાઈ ન ગયું હોય. જે કાંઈ પણ તેમણે કર્યું હતું તે બધું જ પોતાની સામે જોશે
અને તારો રબ કોઈની ઉપર જરાય જુલ્મ નહીં કરે. وإذ قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس كان من الجن ففسق عن أمر ربه أفتتخذونه وذريته أولياء من دوني وهم لكم عدو بئس للظالمين بدلا. યાદ કરો જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું કે આદમને સિજદો કરો તો તેમણે સિજદો કર્યો, પરંતુ ઇબ્લીસે ન કર્યો. તે જિન્નાતોમાંથી હતો, આથી પોતાના રબની આજ્ઞા પાલનમાંથી નીકળી ગયો. હવે શું તમે મને છોડીને તેને અને તેની સંતતિને પોતાના વાલી બનાવો છો, જો કે તેઓ તમારા દુશ્મનો છે? ઘણો જ ખરાબ વિકલ્પ છે જેને જુલ્મીઓ અપનાવી રહ્યા છે. ما أشهدتهم خلق السماوات والأرض ولا خلق أنفسهم وما كنت متخذ المضلين عضدا. મેં આકાશો અને ધરતીને પેદા કરતી વખતે તેમને બોલાવ્યા ન હતા, અને ન તો ખુદ તેમને જ પેદા કરતી વખતે તેમને સામેલ કર્યા હતા. મારું આ કામ નથી કે ભટકાવનારાઓને પોતાના મદદગાર બનાવું. ويوم يقول نادوا شركائي الذين زعمتم فدعوهم فلم يستجيبوا لهم وجعلنا بينهم موبقا. પછી શું કરશે આ લોકો એ દિવસે જ્યારે તેમનો રબ તેમને કહેશે કે પોકારો હવે એ હસ્તીઓને જેમને તમે મારી ભાગીદાર સમજી બેઠા હતા. આ લોકો તેમને પોકારશે, પરંતુ તેઓ તેમની મદદે નહીં આવે, અને અમે તેમની વચ્ચે વિનાશનો એક જ સંયુક્ત ખાડો કરી દઈશું. ورأى المجرمون النار فظنوا أنهم مواقعوها ولم يجدوا عنها مصرفا. બધા ગુનેગારો એ દિવસે આગ જોશે અને સમજી જશે કે હવે તેમને તેમાં પડવાનું છે, અને તેઓ તેનાથી બચવા માટે કોઈ આશ્રય સ્થાન નહીં મેળવે. ولقد صرفنا في هذا القرآن للناس من كل مثل وكان الإنسان أكثر شيء جدلا. અમે આ કુરાનમાં લોકોને વિવિધ રીતોથી સમજાવ્યા, પરંતુ મનુષ્ય ઘણો ઝઘડાખોર પુરવાર થયો છે. وما منع الناس أن يؤمنوا إذ جاءهم الهدى ويستغفروا ربهم إلا أن تأتيهم سنة الأولين أو يأتيهم العذاب قبلا. તેમની સામે જ્યારે માર્ગદર્શન આવ્યું તો તેને માનવાથી અને પોતાના રબની હજૂરમાં ક્ષમાયાચના કરવાથી છેવટે તેમને કઈ વસ્તુએ રોકી દીધા. આ સિવાય કશું નથી કે તેઓ પ્રતીક્ષા કરી રહ્યા છે કે તેમની સાથે પણ એ બધું થાય જે પુરોગામી કોમોની સાથે થઈ ચૂક્યું છે, અથવા એ કે તેઓ યાતનાને સામે આવતી જોઈ લે. وما نرسل المرسلين إلا مبشرين ومنذرين ويجادل الذين كفروا بالباطل ليدحضوا به الحق واتخذوا آياتي وما أنذروا هزوا. રસૂલોને અમે આ સિવાય બીજા કોઈ આશયથી નથી મોકલતા કે તેઓ ખુશખબર આપવાની અને ચેતવવાની સેવાઓ બજાવે, પરંતુ કાફીરોની હાલત આ છે કે તેઓ અસત્યના હથિયાર લઈ સત્યને નીચું દેખાડવા પ્રયાસો કરે છે, અને તેમણે મારી આયતોને અને એ ચેતવણીઓને જે તેમને આપવામાં આવી મજાક બનાવી લીધી છે. ومن أظلم ممن ذكر بآيات ربه فأعرض عنها ونسي ما قدمت يداه
إنا جعلنا على قلوبهم أكنة أن يفقهوه وفي آذانهم وقرا وإن تدعهم إلى الهدى فلن يهتدوا إذا أبدا. અને એ મનુષ્યથી વધુ જુલ્મી બીજો કોણ છે જેને તેના રબની આયતો સંભળાવી શિખામણ આપવામાં આવે અને તે તેનાથી વિમુખ બને અને એ ખરાબ અંજામને ભૂલી જાય જેની તૈયારી તેણે ખુદ પોતાના હાથે કરી છે. જે લોકોએ આ વલણ અપનાવ્યું છે તેમના હૃદયો ઉપર અમે ગલેફ ચડાવી દીધા છે જે તેમને કુરાનની વાત સમજવા નથી દેતા અને તેમના કાનો અમે સૂના કરી દીધા છે. તમે તેમને સન્માર્ગ તરફ ગમે તેટલું બોલાવો તેઓ આ હાલતમાં ક્યારેય માર્ગદર્શન નહીં પામે. وربك الغفور ذو الرحمة لو يؤاخذهم بما كسبوا لعجل لهم العذاب بل لهم موعد لن يجدوا من دونه موئلا. તારો રબ મોટો માફ કરનાર અને દયાળુ છે. તે આ લોકોના કરતૂકો બદલ એમને પકડવા ચાહત તો જલ્દી જ યાતના મોકલી દેત, પરંતુ એમના માટે વાયદાનો એક સમય નિયત છે અને તેનાથી બચીને ભાગવાનો કોઈ માર્ગ આ લોકો નહીં મેળવે. وتلك القرى أهلكناهم لما ظلموا وجعلنا لمهلكهم موعدا. આ આપત્તિનો ભોગ બનેલી વસ્તીઓ તમારી સામે મોજૂદ છે. તેમણે જ્યારે જુલ્મ કર્યો તો અમે તેમને નષ્ટ કરી દીધી અને એમાંથી દરેકના નાશ માટે અમે સમય નિયત કરી રાખ્યો હતો. وإذ قال موسى لفتاه لا أبرح حتى أبلغ مجمع البحرين أو أمضي حقبا. જરા અમને એ કિસ્સો સંભળાવો જે મૂસા સાથે બન્યો હતો. જ્યારે મૂસાએ પોતાના સેવકને કહ્યું હતું, હું મારી મુસાફરી પૂરી નહીં કરું જ્યાં સુધી બંને નદીઓના સંગમ સ્થાને ન પહોંચી જાઉં, નહીં તો હું ઘણા લાંબા સમય સુધી ચાલતો જ રહીશ. فلما بلغا مجمع بينهما نسيا حوتهما فاتخذ سبيله في البحر سربا. પછી જ્યારે તેઓ તેમના સંગમ સ્થાને પહોંચ્યા તો પોતાની માછલીથી ગાફેલ થઈ ગયા અને તે નીકળીને એવી રીતે નદીમાં સરકી ગઈ જાણે કે કોઈ સુરંગ બનાવેલી હોય. فلما جاوزا قال لفتاه آتنا غداءنا لقد لقينا من سفرنا هذا نصبا. આગળ ચાલીને મૂસાએ પોતાના સેવકને કહ્યું, લાવો અમારો નાસ્તો, આજની મુસાફરીમાં તો અમે ખૂબ થાકી ગયા છીએ. قال أرأيت إذ أوينا إلى الصخرة فإني نسيت الحوت وما أنسانيه إلا الشيطان أن أذكره واتخذ سبيله في البحر عجبا. સેવકે કહ્યું, આપે જોયું આ શું થયું? જ્યારે આપણે એ ખડક પાસે રોકાયા હતા તે વખતે મને માછલીનો ખ્યાલ ન રહ્યો અને શૈતાને મને એવો ગફલતમાં નાખી દીધો કે હું તેનો ઉલ્લેખ આપને કરવાનું ભૂલી ગયો. માછલી તો અજબ રીતે નીકળીને નદીમાં જતી રહી. قال ذلك ما كنا نبغي فارتدا على آثارهما قصصا. મૂસાએ કહ્યું, આજ તો અમે શોધી રહ્યા હતા, એટલા માટે તેઓ બંને પોતાના પગલાં શોધતા પાછા ફર્યા. فوجدا عبدا من عبادنا آتيناه رحمة من عندنا وعلمناه من لدنا علما. અને ત્યાં તેમણે અમારા બંદાઓ પૈકી એકને જોયો જેને અમે અમારી કૃપાથી નવાજ્યો હતો અને પોતાના તરફથી એક ખાસ જ્ઞાન એનાયત કર્યું હતું.
قال له موسى هل أتبعك على أن تعلمني مما علمت رشدا મૂસાએ તેને કહ્યું, શું હું આપની સાથે રહી શકું છું, જેથી આપ મને પણ એ સન્માર્ગનું શિક્ષણ આપો જે આપને શીખવાડવામાં આવ્યું છે. قال إنك لن تستطيع معي صبرا તેણે જવાબ આપ્યો, આપ મારી સાથે ધીરજ જાળવી શકતા નથી. وكيف تصبر على ما لم تحط به خبرا અને જે વસ્તુની આપને ખબર ન હોય, છેવટે આપ તેના માટે ધીરજ જાળવી પણ કેવી રીતે શકો છો? قال ستجدني إن شاء الله صابرا ولا أعصي لك أمرا મૂસાએ કહ્યું, ઇન્શાઅલ્લાહ આપ મને ધીરજવાળો જોશો અને હું કોઈ પણ બાબતમાં આપની નાફરમાની નહીં કરું. قال فإن اتبعتني فلا تسألني عن شيء حتى أحدث لك منه ذكرا તેણે કહ્યું, સારું, જો આપ મારી સાથે આવો છો તો મને કોઈ વાત ન પૂછતા, જ્યાં સુધી હું પોતે તેનો ઉલ્લેખ તમારી સમક્ષ ન કરું. فانطلقا حتى إذا ركبا في السفينة خرقها قال أخرقتها لتغرق أهلها لقد جئت شيئا إمرا હવે એ બંને રવાના થયા અહીં સુધી કે તેઓ એક હોડીમાં સવાર થયા તો એ માણસે હોડીમાં કાણું પાડી દીધું. મૂસાએ કહ્યું, આપે આમાં કાણું પાડી દીધું જેથી હોડીમાંના બધાને ડૂબાડી દો? આ તો આપે ગંભીર કૃત્ય કરી નાખ્યું. قال ألم أقل إنك لن تستطيع معي صبرا તેણે કહ્યું, મેં તમને કહ્યું ન હતું કે તમે મારી સાથે ધીરજ નહીં જાળવી શકો? قال لا تؤاخذني بما نسيت ولا ترهقني من أمري عسرا મૂસાએ કહ્યું, ભૂલ માટે મારી પકડ ન કરશો, મારી બાબતમાં આપ જરા શક્તિ ન દાખવશો. فانطلقا حتى إذا لقيا غلاما فقتله قال أقتلت نفسا زكية بغير نفس قال أقتلت نفسا زكية بغير نفس لقد جئت شيئا نكرا પછી તે બંને ચાલ્યા અહીં સુધી કે તેમને એક છોકરો મળ્યો અને તે માણસે તેને મારી નાખ્યો. મૂસાએ કહ્યું, આપે એક નિર્દોષનો જીવ લઈ લીધો, જો કે તેણે કોઈનું ખૂન કર્યું ન હતું. આ કૃત્ય તો આપે ઘણું જ ખરાબ કર્યું. પારા નંબર 16. قال ألم قال ألم أقل لك إنك لن تستطيع معي صبرا તેણે કહ્યું, મેં તમને કહ્યું ન હતું કે તમે મારી સાથે ધીરજ નથી રાખી શકતા? قال إن سألتك عن شيء بعدها فلا تصاحبني قد بلغت من لدني عذرا મૂસાએ કહ્યું, હવે પછી જો હું આપને કંઈ પૂછું તો આપ મને સાથે ન રાખતા. લો, હવે તો મારી તરફથી આપને બહાનું મળી ગયું. فانطلقا حتى إذا أتيا أهل قرية استطعما أهلها فأبوا أن يضيفوهما فوجدا فيها جدارا يريد أن ينقض فأقامه قال لو شئت لاتخذت عليه أجرا પછી તેઓ આગળ ચાલ્યા અહીં સુધી કે એક વસ્તીમાં પહોંચ્યા અને ત્યાંના લોકો પાસે ભોજન માંગ્યું, પરંતુ તેમણે આ બંનેની મહેમાનગતિ કરવાનો ઇનકાર કરી દીધો. ત્યાં તેમણે એક દિવાલ જોઈ જે પડવા જેવી થઈ ગઈ હતી. તે માણસે એ દિવાલ ફરીથી ઊભી કરી આપી. મૂસાએ કહ્યું, જો આપ ચાહત
તો આ કામની મજૂરી મેળવી શકતા હતા. قال هذا فراق بيني وبينك سأنبئك بتأويل ما لم تستطع عليه صبرا. તેણે કહ્યું, બસ મારો તમારો સંગાત પૂરો થયો. હવે હું તમને એ વાતોની હકીકત બતાવું છું જેના માટે તમે ધીરજ ન રાખી શક્યા. أما السفينة فكانت لمساكين يعملون في البحر فأردت أن أعيبها وكان وراءهم ملك يأخذ كل سفينة غصبا. તે હોડીનો મામલો આ છે કે તે કેટલાક ગરીબ માણસોની હતી જેઓ નદીમાં મહેનત મજૂરી કરતા હતા. મેં ઈચ્છ્યું કે તેને ખામીવાળી કરી દઉં, કેમ કે આગળ એક એવા બાદશાહનો વિસ્તાર હતો જે કોઈ પણ હોડી બળજબરીપૂર્વક છીનવી લેતો હતો. وأما الغلام فكان أبواه مؤمنين فخشينا أن يرهقهما طغيانا وكفرا. રહ્યો એ છોકરો તો તેના માતા પિતા મોમીન હતા. અમને આ શંકા થઈ કે આ છોકરો પોતાના વિદ્રોહ અને કુફરથી તેમને દુઃખ આપશે. فأردنا أن يبدلهما ربهما خيرا منه زكاة وأقرب رحما. આથી અમે ઈચ્છ્યું કે તેમનો રબ તેના બદલામાં તેમને એવી ઓલાદ આપે જે રીતભાતમાં પણ તેનાથી બહેતર હોય અને જેની પાસેથી માતા પિતા સાથે સદવ્યવહારની પણ વધુ આશા રાખી શકાય. وأما الجدار فكان لغلامين يتيمين في المدينة وكان تحته كنز لهما وكان أبوهما صالحا فأراد ربك أن يبلغا أشدهما ويستخرجا كنزهما رحمة من ربك وما فعلته عن أمري ذلك تأويل ما لم تسطع عليه صبرا. અને આ દિવાલનો મામલો એ છે કે તે બે અનાથ છોકરાઓની છે જેઓ આ શહેરમાં રહે છે. આ દિવાલની નીચે આ છોકરાઓ માટે એક ખજાનો દટાયેલો છે અને તેમનો પિતા એક સદાચારી મનુષ્ય હતો. આથી તમારા રબ્બે ઈચ્છ્યું કે આ બંને છોકરાઓ પુખ્ત વયના થાય અને પોતાનો ખજાનો કાઢી લે. આવું તમારા રબની કૃપાના કારણે કરવામાં આવ્યું છે, કંઈ મારા પોતાના અધિકારથી નથી કરી દીધું. આ છે હકીકત એ વાતોની જેના માટે તમે ધીરજ ન રાખી શક્યા. ويسألونك عن ذي القرنين قل سأتلو عليكم منه ذكرا. અને હે નબી, આ લોકો તમને ઝુલ્કરનૈન વિશે પૂછે છે. આમને કહો, હું તેની વાતનો થોડો ભાગ તમને સંભળાવું છું. إنا مكنا له في الأرض وآتيناه من كل شيء سببا. અમે તેને ધરતી ઉપર સત્તા એનાયત કરી હતી અને તેને દરેક પ્રકારની સાધન સામગ્રી આપી હતી. فأتبع سببا حتى إذا بلغ مغرب الشمس وجدها تغرب في عين حمئة ووجد عندها قوما قلنا يا ذا القرنين إما أن تعذب وإما أن تتخذ فيهم حسنا. તેણે પહેલા પશ્ચિમ તરફ એક કૂચનો સરંજામ કર્યો, અહીં સુધી કે જ્યારે તે સૂર્યાસ્તની હદ સુધી પહોંચી ગયો તો તેણે સૂર્યને એક કાળા પાણીમાં ડૂબતો જોયો અને ત્યાં તેને એક કોમ મળી. અમે કહ્યું, હે ઝુલ્કરનૈન, તું એ શક્તિ પણ ધરાવે છે કે આમને તકલીફ પહોંચાડે અને આ પણ
કે તેમની સાથે નેક વર્તન અપનાવે. قال أما من ظلم فسوف نعذبه ثم يرد إلى ربه فيعذبه عذابا نكرا. તેણે કહ્યું, જે તેમના પૈકી જુલ્મ કરશે તેને અમે સજા આપીશું. પછી તે પોતાના રબ તરફ પાછો લાવવામાં આવશે અને તે તેને વધુ સખત સજા આપશે. وأما من آمن وعمل صالحا فله جزاء الحسنى وسنقول له من أمرنا يسرا. અને જે તેમના પૈકી ઈમાન લાવશે અને સત્કાર્ય કરશે તેના માટે સારો બદલો છે અને અમે તેને સહેલા હુકમો આપીશું. ثم أتبع سببا પછી તેણે એક બીજી કૂચની તૈયારી કરી. حتى إذا بلغ مطلع الشمس وجدها تطلع على قوم لم نجعل لهم من دونها سترا. અહીં સુધી કે સૂર્યના ઉદયની હદ સુધી આવી પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે સૂર્ય એક એવી કોમ ઉપર ઉગી રહ્યો હતો જેના માટે તડકાથી બચવાની કોઈ વ્યવસ્થા અમે કરી નથી. كذلك وقد أحطنا بما لديه خبرا. આ દશા હતી તેમની અને ઝુલ્કરનૈન પાસે જે કંઈ હતું તે અમે જાણતા હતા. ثم أتبع سببا પછી તેણે એક બીજી કૂચનો સરંજામ કર્યો. حتى إذا بلغ بين السدين وجد من دونهما قوما لا يكادون يفقهون قولا. અહીં સુધી કે જ્યારે બે પર્વતોની વચ્ચે પહોંચ્યો તો તેને તેની પાસે એક કોમ મળી જે ભાગ્યે જ કોઈ વાત સમજતી હતી. قالوا يا ذا القرنين إن يأجوج ومأجوج مفسدون في الأرض فهل نجعل لك خرجا على أن تجعل بيننا وبينهم سدا. એ લોકોએ કહ્યું, હે ઝુલ્કરનૈન, યાજૂજ અને માજૂજ આ ધરતી ઉપર લૂંટફાટ કરે છે, તો શું અમે તને કોઈ કર આ કામ માટે આપીએ કે તું અમારી અને તેમની વચ્ચે એક દિવાલ બાંધી આપે? قال ما مكني فيه ربي خير فأعينوني بقوة أجعل بينكم وبينهم ردما. તેણે કહ્યું, જે કંઈ મને મારા રબે આપેલું છે તે ઘણું છે. તમે બસ શ્રમ દ્વારા મારી મદદ કરો. હું તમારી અને તેમની વચ્ચે એક દિવાલ બાંધી આપું છું. آتوني زبر الحديد حتى إذا ساوى بين الصدفين قال انفخوا حتى إذا جعله نارا قال آتوني أفرغ عليه قطرا. મને લોખંડના ટુકડા લાવી આપો. છેવટે જ્યારે બંને પર્વતો વચ્ચેની ખાલી જગ્યા તેણે પૂરી દીધી તો લોકોને કહ્યું કે હવે આગ જલાવો. અહીં સુધી કે જ્યારે આ લોખંડી દિવાલને એકદમ આગ જેવી લાલ કરી દીધી તો તેણે કહ્યું, લાવો હવે આની ઉપર ઓગાળેલું ત્રાંબુ રેડીશ. فما استطاعوا أن يظهروه وما استطاعوا له نقبا. આ દિવાલ એવી હતી કે યાજૂજ અને માજૂજ તેની ઉપર ચડીને પણ આવી શકતા ન હતા અને તેમાં બાકુરું પાડવાનું તેમના માટે એનાથી પણ વધુ મુશ્કેલ હતું. قال هذا رحمة من ربي فإذا جاء وعد ربي جعله دكا وكان وعد ربي حقا. ઝુલ્કરનૈને કહ્યું, આ મારા રબની કૃપા છે, પરંતુ જ્યારે મારા રબના વાયદાનો સમય આવશે તો તે આને જમીનદોસ્ત કરી દેશે અને મારા રબનો વાયદો સાચો છે. وتركنا بعضهم يومئذ يموج في بعض ونفخ في الصور فجمعناهم جمعا. અને તે દિવસે અમે લોકોને છૂટા મૂકી દઈશું
કે સમુદ્રના મોજાની જેમ એકબીજા ઉપર પડાપડી કરશે અને રણશીંગું ફૂંકવામાં આવશે અને અમે સૌ મનુષ્યોને એક સાથે ભેગા કરીશું. وعرضنا جهنم يومئذ للكافرين عرضا અને એ દિવસ હશે જ્યારે અમે જહન્નમને કાફીરો સામે લાવીશું. الذين كانت أعينهم في غطاء عن ذكري وكانوا لا يستطيعون سمعا એ કાફીરો સામે જેઓ મારી શિખામણ તરફ આંધળા બનેલા હતા અને કશું સાંભળવા માટે તૈયાર જ ન હતા. أفحسب الذين كفروا أن يتخذوا عبادي من دوني أولياء إنا أعتدنا جهنم للكافرين نزلا. તો શું આ લોકો કે જેમણે કુફર અપનાવ્યું છે એમ વિચારે છે કે મને છોડીને મારા બંદાઓને પોતાના કામ પાર પાડનાર બનાવી લે? અમે આ કાફીરોની મહેમાનગતિ માટે જહન્નમ તૈયાર કરી રાખી છે. قل هل ننبئكم بالأخسرين أعمالا હે નબી, આમને કહો, શું અમે તમને બતાવીએ કે પોતાના કર્મોમાં સૌથી વધુ નિષ્ફળ લોકો કોણ છે? الذين ضل سعيهم في الحياة الدنيا وهم يحسبون أنهم يحسنون صنعا. તેઓ કે જેમની દુનિયાની જીવનની સમગ્ર દોડધામ અવળા માર્ગે રહી અને તેઓ સમજતા રહ્યા કે તેઓ બધું જ બરાબર કરી રહ્યા છે. أولئك الذين كفروا بآيات ربهم ولقائه فحبطت أعمالهم فلا نقيم لهم يوم القيامة وزنا. આ એ લોકો છે જેમણે પોતાના રબની આયતોને માનવાનો ઇનકાર કર્યો અને તેની હજૂરમાં રજૂ થવાનો વિશ્વાસ ન કર્યો. આથી તેમના બધા જ કર્મો વ્યર્થ થઈ ગયા. કયામતના દિવસે અમે તેમને કોઈ વજન આપીશું નહીં. ذلك جزاؤهم جهنم بما كفروا واتخذوا آياتي ورسلي هزوا. તેમનો બદલો જહન્નમ છે એ કુફરના બદલામાં જે તેમણે આચર્યું અને એ મજાકના બદલામાં જે તેઓ મારી આયતો અને મારા રસૂલો સાથે કરતા રહ્યા. إن الذين آمنوا وعملوا الصالحات كانت لهم جنات الفردوس نزلا. અલબત્ત એ લોકો જેઓ ઈમાન લાવ્યા અને જેમણે સત્કાર્યો કર્યા તેમની મહેમાનગતિ માટે ફિરદૌસના બાગો હશે. خالدين فيها لا يبغون عنها حولا. જેમાં તેઓ હંમેશા રહેશે અને ક્યારે એ જગ્યાએથી નીકળીને ક્યાંય જવાનું તેમને મન નહીં થાય. قل لو كان البحر مدادا لكلمات ربي لنفد البحر قبل أن تنفد كلمات ربي ولو جئنا بمثله مددا. હે નબી, કહો કે જો સમુદ્ર મારા રબની વાતો લખવા માટે શાહી બની જાય તો તે ખલાસ થઈ જાય, પણ મારા રબની વાતો પૂરી ન થાય. બલકે આટલી જ શાહી અમે બીજી લઈ આવીએ તો પણ પૂરી ન પડે. قل إنما أنا بشر مثلكم يوحى إلي أنما إلهكم إله واحد فمن كان يرجو لقاء ربه فليعمل عملا صالحا ولا يشرك بعبادة ربه أحدا. હે નબી, કહો કે હું તો એક મનુષ્ય છું તમારા જ જેવો. મારી તરફ વહી મોકલવામાં આવે છે
કે તમારો ખુદા બસ એક જ ખુદા છે. પછી જે કોઈ પોતાના રબની મુલાકાતની આશા રાખતો હોય તેને જોઈએ કે સત્કાર્યો કરે અને બંદગીમાં પોતાના રબ જોડે કોઈ બીજાને ભાગીદાર ન બનાવે.